બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. આજથી આ કથાનો આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. કથા છે યમદંડની. યમદંડ ગ્રંથ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ લખેલો છે. યમદંડ ગ્રંથમાં આપણે પ્રવેશ કરીએ એ પહેલા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કેવી રીતે આ ગ્રંથ લખ્યો, કેમ એને આ ગ્રંથ લખવાની પ્રેરણા થઈ, એની થોડી વાત આપણે જાણીશું. નિષ્કુળાનંદ સ્વામીનો જન્મ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના શેખપાટ ગામમાં થયો હતો. એમના પિતાનું નામ હતું રામભાઈ, માતાનું નામ હતું અમૃતબાઈ. ઈસવીસન 1766માં ગુર્જર સુથાર જ્ઞાતિમાં નિષ્કુળાનંદ સ્વામીનો જન્મ થયો હતો. પિતા રામભાઈ ખૂબ સારા કારીગર, સુથારી કામમાં ખૂબ સરસ લાકડાઓનું ઘડતર. એને મોટી એક કોઈડ હતી, દુકાન. સંસ્કારી કુટુંબ, ખાનદાન કુટુંબ. રામાનંદ સ્વામીના કૃપા પાત્ર હતા. જ્યારે રામભાઈને એકોય પુત્ર નહોતો ત્યારે એમણે રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામીને પ્રાર્થના કરેલી. આત્માનંદ સ્વામીને પણ એમને વિશે ખૂબ ભાવ અને ત્યાં પણ એવો પધારતા હતા. પ્રાર્થના કરી, સ્વામી અમને એક પુત્ર, ભગવાને પ્રાર્થના કરો, પુત્ર આપે, અમારો વારસદાર આપે. તો ગ્રંથમાં લખ્યું છે કે આત્માનંદ સ્વામીના આશીર્વાદથી આ લાલજી સુથારનો જન્મ થયો છે. કુટુંબમાં લાલજીની ભક્તિ, ભગવાન કૃષ્ણની ભક્તિ હતી એટલે નામ લખ્યું લાલજી. સંતોના આશીર્વાદ, કૃપાપાત્ર પરિવાર, સંસ્કારી કુટુંબ, ભક્તિમય કુટુંબ, વ્યવસાય અને સમૃદ્ધિમાં પણ ગામની અંદર શેખપાટમાં એમનું નામ હતું. ગામમાં અગ્રણી હતા. નિષ્કુળાનંદ સ્વામી પોતે જ એક કીર્તનમાં લખે છે કે કોઈ એમ ન માનતા કે ભૂખે ભેખ લીધો છે, કે ભૂખા સાધુ થઈ ગયા છે. સ્વામીએ કીર્તનમાં બધું લખ્યું છે. એ વખતે 10 થી 12 મોટી ભેંસો, ગાયો, ઘોડાઓ, ગાડું, બળદ અને 5 મળીને પૂછતા મને કારભાર કરતા ગામમાં અગ્રણી પરિવાર હતો. સુખી, ખૂબ સારું હતું. નાનપણથી જ એમના લગ્ન કરી દેવામાં આવ્યા કંકુબાઈ સાથે. અને નિષ્કુળાનંદ સ્વામી એટલે કે લાલજી સુથાર, એમને 2 પુત્ર હતા, એક માધવજી અને બીજા કાનજી. સ્વામીએ આ કીર્તનમાં પોતાની વિગત લખી છે, એ આપણે સાંભળીએ. સાંભળો સાચી વાર્તા સંતો, નથી લીધો ભૂખે ભેખ રે. સાંભળો સાચી વાર્તા સંતો, નથી લીધો ભૂખે ભેખ રે. જનુનીનો જાયો કહું છું, જનુનીનો જાયો કહું છું, અવશ્ય હતો હું એક રે. સાંભળો સાચી વાર્તા સંતો, નથી લીધો ભૂખે ભેખ રે. એક જ પુત્ર હતા એવું સ્વામી કહે છે. આગળ
ગાડું બળદ ને ગાય ઘોડી, ગાડું બળદ ને ગાય ને ઘોડી, ડોબા હતા 10-12 રે. ગાડું બળદ ને ગાય ને ઘોડી, ડોબા હતા 10-12 રે. 5 મળીને પૂછતા મુને, 5 મળીને પૂછતા મુને, કરતો હું કારભાર રે. સાંભળો સાચી વાર્તા સંતો, નથી લીધો ભૂખે ભેખ રે. ગાડું બળદ ડોબા હતા 10-12, ભેંસો હતી દુજાણા 10-12 ભેંસો એટલે કેટલું દુજાણું. ગાડું બળદ, નવા બૂટ, તકે તકે તૈયાર. આગળ સ્વામી જો લખે છે પોતાની વિગત. અન ધન ધામ ને ધરણી, પરણી હતી ઘેર રે. અન ધન ને ધામ ને ધરણી, પરણી હતી ઘેર રે. છોટા છોટા છોકરા હતા, છોટા છોટા છોકરા હતા, હતી માતાજીની મેર રે. સાંભળો સાચી વાર્તા સંતો, નથી લીધો ભૂખે ભેખ રે. પરણી હતી ઘેર એટલે કે લગ્ન થઈ ગયા હતા. એમના પત્નીનું નામ હતું કંકુબાઈ. છોટા છોટા છોકરા માધવજી ને કાનજી, 2 દીકરા હતા. માતાજીની મેર હતી એમ કે હાવ એમ નહોતું સ્વામી કે. હા આગળ. એટલું મેલી અહીં આવ્યો છું, ઉર કરી વિચાર રે. એટલું મેલી અહીં આવ્યો છું, ઉર કરી વિચાર રે. ભૂખે મરતા ભેખલીએ રે, ભૂખે મરતા ભેખલીએ રે, ગણશો નહીં એની હાર રે. સંતો સાંભળો સાચી વાર્તા સંતો, નથી લીધો ભૂખે ભેખ રે. સાંભળો સાચી વાર્તા સંતો, નથી લીધો ભૂખે ભેખ રે. સ્વામીએ પોતાની કહાની લખી છે આમાં કે સ્વામિનારાયણ ભગવાનની પાસે જે સંતો આવ્યા છે ભાઈ, એ કોઈ સામાન્ય નહોતા કે ભૂખે મરતા હતા અને હાયલા હોય. નિત્યાનંદ સ્વામી દંતિયા ગામના ધીરમણી શર્મા, એ વખતે 1 લાખ રૂપિયાની એની મહિનાની આવક હતી. આનંદાનંદ સ્વામી અયોધ્યાના મોટા મઠના મહંત હતા. એને 250-300 તો શિષ્યો હતા. મગ્નિરામ અદ્વૈતાનંદ સ્વામી 300 સાધુઓની એની પાસે જમાયત હતી. અને શારદા દેવી તો હાજરા હજુર હતા. 500 ઉપર પરમહંસો, એ એક એવા મઠાધીશો, સત્તાધીશો, ગામધણી દરબારો જેની સેવામાં નોકર ચાકર હાજર રહેતા હોય, એવી સમૃદ્ધિની રેલમ છેલ હતી. છતાં મહારાજનું સ્વરૂપ એને ઓળખાઈ ગયું. બધું જ છોડી જગત સુખને તુચ્છ ગણી અને મહારાજને શરણે આવી ગયા હતા. એ લાલજી સુથાર પૂર્વના બહુ મહાન મુક્ત હતા. ખુદ ભગવાનની સાથે જ જાણે આવ્યા હતા. એટલે એમનો વૈરાગ બચપણથી જ મોટા મોટા યોગીઓને અને મુનિઓને તપસ્વીઓને શરમાવે એવો વૈરાગ્ય હતો. રામાનંદ સ્વામી પાસે જેણે સાધુ થવાની દીક્ષા લેવાની માગણી કરી હતી કે સ્વામી મને દીક્ષા આપો, મારે આ સંસારમાં પડવું નથી. ત્યારે સ્વામીએ કીધું અમારી આજ્ઞા માનો છો કે સાધુ જ થવું છે? તો કે ગુરુ તમે કહો એમ કરું. તો કે અત્યારે સંસારમાં રહો, જ્યારે સમય આવશે ત્યારે હું તમને દીક્ષા આપી અને સાધુ બનાવીશ. એટલે લાલજી સુથાર રામાનંદ સ્વામીની આજ્ઞાથી સંસારમાં રહ્યા છે. વચનામૃત પ્રથમનું બીજું કે આજ્ઞાએ કરીને સંસારમાં રહ્યો હોય તો પણ કેવો હોય એના 5 લક્ષણો બતાવ્યા છે. સંત સત્શાસ્ત્ર અને ભગવાનની કથાનો નિરંતર યોગ રાખે, એને વિષય ઝેર જેવા લાગે એવા લાલજી સુથાર મહાવૈરાગી હતા. પછી રામાનંદ સ્વામી વિશે તો આત્મબુદ્ધિ, ઈશ્વરપણાની બુદ્ધિ, રામાનંદ સ્વામી ભગવાન જ છે આમ લાલજી સુથાર માનતા હતા. અને રામાનંદ સ્વામી હતા પણ એવા, એમને સાક્ષાત શ્રી કૃષ્ણ હતા. એમની પૂજા અંગીકાર કરતા, બીજાને સમાધિઓ કરાવતા અને એના બધા શિષ્યો સમાધિનિષ્ઠ નિરાવરણ હતા.
એટલે રામાનંદ સ્વામીમાં ભગવાન પણ બુદ્ધિ લાલજી સુથારને હતી. પછી જ્યારે નીલકંઠ ફરણે આવ્યા લોજમાં, એ વખતે લાલજી સુથાર રામાનંદ સ્વામી કચ્છ હતા, દર્શન કરવા માટે કચ્છ જાય છે. પણ રામાનંદ સ્વામીએ તમામ સત્સંગીઓને પત્ર દ્વારા કંઈ મોકલેલું કે હવે કોઈ અહીંયા અમારા દર્શન કરવા કચ્છ ધક્કો ખાતા નહીં. લોજમાં વરણીરાજ આવી ગયા છે, એના દર્શન કરજો. એના દર્શનથી અમારા દર્શન કરતાં કોટી ગણું પુણ્ય મળશે. તોય લાલજી સુથાર તો કચ્છ ગયા. સ્વામીએ ઠપકો આપ્યો, કેમ અહીંયા આવ્યા તમે લોજ લો ગયા? મા બાપ, તમે અમારા ગુરુ ભગવાન, વરણી તો હજી નાના, હજી તો હાઈલા આવે છે તપ કરતા કરતા, એનાય દર્શન કરશું, પણ તમારા તો પહેલા ને. તો કે નહીં, અહીંયા મેં આવવાની તમને ના પાડી હતી, જાઓ અત્યારે લોજ અહીંથી સીધા. એટલે સ્વામી આટલો બધો આગ્રહ કેમ? એ વરણી તો કેવાક મોટા છે કે તમે આટલો બધો ભાવ બતાવો છો અને બધાને એવી જ આજ્ઞા કરો છો. વરણી તો કેવાક મોટા છે, તમારા કરતા મોટા? સ્વામી કે અમારા કરતા ક્યાંય મોટા, દત્તાત્રેય જેવા. અત્યારે જાઓ. ત્યારે તો સમજાણું નહીં ગુરુદેવનું ગુઢ મર્મ વાક્ય, પણ વિશ્વાસ ગુરુ વચનમાં. એટલે આવ્યા લોજ, દર્શન કર્યા. પછી રામાનંદ સ્વામી ધામમાં ગયા. એટલે આખો શિષ્ય સમુદાય ઉદાસ થઈ ગયો. પછીથી હજી મહારાજમાં રામાનંદ સ્વામી જેવી અનન્ય ભક્તિ નહોતી આવી. રામાનંદ સ્વામીમાં જ જોડાયેલા હતા એમના પિતા, બધા જ પરિવારજનો. પણ એક પ્રસંગ એવો બન્યો કે લાલજી સુથાર સહજાનંદ સ્વામીના અનન્ય સમર્પિત એક સેવક બની ગયા, ચરણ રજ બની ગયા. એક પ્રસંગ એવો બન્યો. એ પ્રસંગ કે સંવત 1860માં મહારાજ શેખપાટ પધાર્યા. વસંત ઉત્સવ કર્યો, વસંતોત્સવ ઉત્સવ ધામધૂમથી પત્યો. પછી મહારાજ ત્યાં રોકાયા અને મહારાજ કહે છે લાલજી સુથારને કે અમારે કચ્છ જવું છે અહીંથી, અને પગપાળા જ જવું છે, અને કોઈને સાથે લેવા નથી. એકાદ જો સારો ભોમ્યો મળી જાય તો એકને લેવો છે, એકલા વિચરણ કરવું છે. ભગવાનના ચરિત્રમાં રહસ્ય જોજો. અને લાલજી સુથારે બધા રસ્તાઓ જોયેલા હતા કચ્છના જવાના. તો કે પ્રભુ હું જ આવું, હું જ ભોમ્યો છું, સત્સંગ થશે, ભજન થશે, અને તમે મારા ગુરુ છો, તો થાવ તૈયાર. કચ્છનો રસ્તો લેવો જ. કચ્છનો રસ્તો વિકટ, એ સમયમાં નિર્જળ અને નિર્જન. આડી રણ આવે, ખાડી આવે, ખારો પાટ. એટલે લાલજી સુથારે કે રસ્તામાં અડચણ ન પડે એટલે ભાતાના ડબરું લીધો, ભાતું લીધું, થોડું સુખડી વગેરે, પાણીની બતક લીધી, થોડાક કોરી ચાંદીલી કે એવી નાણું લઈ લીધું. બીજું કાંઈ તો આપણી જેમ કાંઈ સૂટકેસ તેવું હતું નહીં. એટલે કોરી કે એવું કાંઈ છે એ પગરખા પહેર્યા હતા, એમાં હકતળી હોય ને, હકતળી નીચે રાખી દીધા, આ તેજુરી એમ. અને પાણીને એક બતક જેવું એક લઈ લીધું, થોડોક નાસ્તો જોડીને લઈ લીધો. નાસ્તો એટલે કે ટીમણ. અને હાયલા મહારાજ આગળ હાલતા જાય છે, બે ગુરુ ચેલો હાલતા હાલતા હાલતા. અને મહારાજની તો ઉતાવળી ચાલ. લાલજી સુથાર તો બિચારા દોડતા આવે, આંબે નહીં. મહારાજ ધીમે થોડા હાલ, તો કે આપણે કેટલો લાંબો રસ્તો, મૂળ તો થકવી દેવાતા. એટલે મહારાજ સ્પીડ કરતા જાય. લાલજી સુથાર થાકી ગયા, ભૂખ લાગી છે, પણ ગુરુ જમે નહીં, ગુરુ પાણી પીવે નહીં, પેલા ચેલો કેમ પીવે? અટાણની વાત જુદી છે. એટલે બોલાયેલી ત્યાં મહારાજની ઈચ્છાથી જ એક ભિક્ષુક ભિખારી સામે મળે છે. ચિત્રે હાલ, હાથમાં સકોરું,
અરે મા બાપ કાંઈક આપો, ભૂખ્યો છું, મા બાપ કાંઈક આપો. મહારાજ કે લાલજી સુથાર કાંઈ છે તમારી પાસે? મહારાજને ખબર જ હતી છે કાંઈ, તો કે એ તો આપણે રસ્તામાં થોડુંક ભાતું લીધું છે, આપણે જરૂર પડે ને એટલે એટલું છે, થોડું આપી દો. ભૂખ્યો છે, ભિક્ષુક છે, આપી દો. પણ મહારાજ આપણા પૂરતું જ આપી દો, આપણું કંઈક થઈ જાય. અપાવી દીધું. બોલો કે મારે પાણી પાવું, હું તરસો છું, પાણી પીવું. લાલજી સુથારને કે પાણી પાઈ દો. પાણી આપણી પાસે છે ને, પાઈ દો. પાણી બધું પાઈ દીધું. આગળ ચાલ્યા. લાલજી સુથારને એમ થયું કે આ ભૂખ મને તો કકડી લાગી છે, ગુરુને લાગી હશે, પણ આને તો બધું આપી દીધું પાણી, અને અહીંયા તો ખારા બધી ખાડ્યું, કરશું હું? હશે ગુરુને કાંઈ બોલાય નહીં, કહેવાય નહીં. હાલો ભગવાનનું નામ લેતા લેતા હાલ્યા, અને એમાં સામે લૂંટારા મળ્યા 4-5. ખબરદાર ઊભા રહેજો. તો કે હાલ આ ઊભા રહ્યા, બીજું હું અહીંયા કાંઈ હલાવ્યું છે નહીં, હવે જે હોય કાઢી દેજો. શ્રીજી મહારાજ કે અમારી પાસે કાંઈ છે નહીં. મહારાજ ન હોત વસ્ત્ર આમ તપાય છે, હો લૂંટારાય, એને થોડું ખબર હતી ભગવાન છે, પણ ભગવાન લીલા કરતા હતા. કાંઈ છે નહીં, હું આવા નવા હેલાવો કે કંઈ રાખતા નથી, અમે સાધુ બ્રાહ્મણ. લાલજી સુથારને તપાસ કર્યા, કાંઈ ન મળ્યું, કારણ કે તેજોરીમાં હતું, કાંઈ હાથમાં ન આવ્યું. પછી ચોર નિરાશ થઈ ગયા કે કાંઈ લીધા વગર આમને હેલા જો, અમારા ધક્કા માથે પડે છે, હેરાન થાય, આખો દીમાં કાંઈ મળ્યું નથી. એમ બબડતા બબડતા આમ હાલ્યા. ત્યાં મહારાજ દૂર ભૂગ્યા એટલે હાથ કર્યો, એ ભાઈ અહીંયા આવો તો, અહીંયા આવો. શું છે? તમે હજી નવા ચોર લાગો છો, કાચા. કે કેમ? આની પાસે છે પણ તમને મળ્યું નહીં. હે, હું વાત કરો? તપાસ કરો. પગરખામાં હકતરી નીચે રાખ્યું છે. અને લાલજી સુથાર તો જોઈ રહ્યા કે આ માથે રહી લૂંટાવે છે. હશે ગુરુના કોણ ગુરુ? એટલે ઓલા આમ બળો ઉગાયમાં કાઢાય, જોડા કાઢો, જોડા કાઢો. બૂટ કાઢીને આમ ખખેરા તા તો કોરિયું નીકળી. વાહ, આ સાચા છે, આ ખોટો છે, કપટી અંતાળીને બેઠો છે. એમ કે લઈ લીધું, અને એ તો થઈ ગયા હાલતા. હાલ્યા આગળ. મહારાજને કે મહારાજ તમે બધું લૂંટાવી દીધું, હવે આપણે શું કરશું? મહારાજ કે એને બિચારાને જરૂરી છે ત્યારે આવ્યા છે ને, એમને તો થોડા ભટકે હટાડા કાળા તડકાના, એના ભાગનું લઈ ગયા, હાલો. અને હાલતા હાલતા થાક, કંઠ સુકાય, પાણી ક્યાંય મળે નહીં, જ્યાં જો એના ખારા પાણી, ગળું સુકાય. હવે શું કરવું? મહારાજ તરસ લાગે છે, ભૂખ તો ઠીક, પણ તરસ તો હવે એક ડગલું હલાય એમ નથી, ચક્કર આવે છે, પાણી હોય તો. અને આ પ્રસંગ ખુદ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પરચા પ્રકરણમાં લખેલો છે કે એ સેવક હતો સાથરે, નામ નથી લખ્યું, એ સેવક પોતે જ હતા. અને બહુ તરસ લાગે એટલે મહારાજ કે અહીંયા આજે દરિયાની ખાડી છે અને પાસે વીવડો કરો રેતીમાં, અને પાણી નીકળશે તાજું પી લ્યો. અને મહારાજ અહીંયા તો ક્યાંય મીઠું પાણીનો ટબુડી મળે નહીં, આ તો ખારો ઝેર, દરિયાની ખાડી. મહારાજ કે કરો જ ખરા, ક્યાંક ક્યાંક મીઠું ઝરણા હોય, ક્યાંક ઝરણા. વિશ્વાસથી થોડુંક ખોઈ આમ રેતી આગી કરી કર્યું, પાણી આવ્યું, અને આમ ઉલેચી તાજું કર્યું, લોટો ભર્યો, ભેડું મૂકી અને પીધું. મીઠું ટોપરા જેવું પાણી નીકળ્યું ભાઈ. હા, ખારા પાટમાં મીઠું પાણી. તરત જોઈ રહ્યા મહારાજની સામે આ પરમાત્મા. રામાનંદ સ્વામી કહેતા તે સાચું, હજી મને મનાતું નહોતું. આ તો દરિયો મીઠો કરે. પગ પકડી લીધા, પ્રભુ મને જીવતદાન આપ્યું. હાલતા થયા. પાછું વળી એમ કહેવાય છે કે એને અખતરો કરવા ખાંડ જરાક પાણી ચાખ્યું તો ખારું ઝેર. સેવક માટે જ આ મીઠું કર્યું હતું. આગળ હેલા કચ્છમાં પહોંચ્યા. કચ્છ થોડું દૂર આધોઈ ગામે આવ્યા. એક વડલાની છાયામાં ઉતર્યા. થાક, ઉઘાડા પગ,
મહારાજના પગમાં કાંટા લાગેલા. લાલજી સુતારે મહારાજના ચરણ પોતાના ખોળામાં લઈ અને કાંટા કાઢ્યા. કાંટા કાઢતા હતા 16 ચિહ્નના દર્શન થયા. ત્યારે લાલજી સુથાર આભા બની ગયા કે આજ પરમાત્મા છે. રામાનંદ સ્વામી કહેતા હતા કે હું ડુગડુગી વગાડનાર, ખરા ખેલ ભજવનાર આવશે, આ મારા ભગવાન છે. મહારાજ કે લાલજી ભૂખ બહુ લાગી જો મને, હવે આગળ હલાયું નથી, કાંઈક ભોજન હોય તો લાવો. અરે મહારાજ હતું એ તો તમે અપાવી દીધું, કાંઈ છે નહીં. તો કે ગામમાંથી ક્યાંકથી માગ્યા હો, કોઈક આપે તો કે આવા સાધુ આવ્યા છે, મારા સારું તો લાવો કંઈક. તો કે મહારાજ ગામમાં જવાયું નથી એમ માગવા. કેમ? આ મારા સસરાનું ગામ છે, અહીંયા મારા સસરાનું ખોરડું છે, અને હમણાં ઘરવાળા અહીંયા બિરાજે છે. હે, અહીંયા ન જવાય, આબરૂનો સવાલ છે. વાત એ સાચી. મહારાજ કે લાલજી સુથાર તમને કોઈ ઓળખે નહીં એવા કરી દઈએ તો? ઘરના કે સસરા સાસુ કોઈ ઓળખે નહીં એવું કરી દીધું તો સારું, તો કંઈક કરવું. એટલે મહારાજા ભગવી અલ્ફીમાં હું હતું ભાઈ, એક ચોફાડ જેવું હતું, આ કાણું પાણી નાખી દીધું ઉપર. મૂછ થોડીક હતી, કડું ઝકમકથી આમ કરીને ઉડાડી દીધી. થઈ ગયું. અને કહે કે લ્યો હવે તમને કોઈ ઓળખશે નહીં, જાઓ ભિક્ષા લાવો. અને જો લાલજી સુથાર, તમને રામાનંદ સ્વામીએ કઈ વાત કરેલી હતી એકવાર? એ હવે લાલજી સુથારને એકને જ ખબર. તો કે બીજું કાંઈ નહીં, મેં એકવાર માગણી કરે. તમે કાંઈક માગણી કરી હતી દીક્ષા માટેની? તો કે હા. ગુરુએ શું કીધેલું એ વખતે? ગુરુ એવું કીધું કે સમય આવશે એટલે દીક્ષા આપી દેવું. જો ગુરુ વહી ગયા ને સમય તમારો અત્યારે આવી ગયો છે. આ ભગવી દીક્ષા આજથી કુળ તજી તમે નિષ્કુળ થયા છો. આજથી તમે મારા સંત જાઓ, અને જેમ ગોપીચંદ ભરતુહરી પોતાને ઘેરથી જ ભિક્ષા માગી લેવા, એમ સસરાને ત્યાંથી જ ભિક્ષા માગી લાવો, અને આપણે બે ભગવાનને જમાડશું. જાઓ, તમારો વૈરાગ્ય, તમે વૈરાગ્ય મૂર્તિ છો, તમારો વૈરાગ્ય શિરમોડ છે. જાઓ, હું અહીંયા બેઠો છું. અને ઉપડા ભાઈ ગામમાં આબરૂદાર એનું કુટુંબ હતું સસરાનું, અને આને ઓળખતા, કારણ કે ધામધૂમથી ઘોડે ચડીને ફૂલેકા ચડીને આવ્યા હોય. હે ભાઈ, શ્રીજી મહારાજે કેવી પરીક્ષાઓ કરી. એક એક સંત, ગુણાતીતાનંદ સ્વામી આવ્યા તો એને શું કીધું કે જાઓ ઘર બાળીને આવો, અને અહીંયા એમ કે છે સસરાને ત્યાંથી ભિક્ષા માગી લાવો. ગયા છે. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો. જોડી ફેલાવી ત્યાં તો અવાજ કાંઈક ઓળખી દો. સાસુ ઘરમાં રોટલા કરે, દીકરીને કે બેટા જાતો કંકુ. કંકુ એટલે લાલજી સુથારના ઘરના કંકુબા. જાતો કોક ભિક્ષુક આવ્યા, સાધુ બ્રાહ્મણ આવ્યા લાગે છે. આ રોટલો જાઓ દેતા આવો. એટલે રોટલો લઈ અને બહાર નીકળ્યા. ભાઈ બહાર નીકળે ને ત્યાં તો પોતાના જ પતિ, અને આંખમાંથી આંસુ આવી ગયા. થાળી પડી ગઈ, અવાક થઈ ગયા. થાળીનો અવાજ આવ્યો, ઘરમાંથી માએ પૂછ્યું કેમ બેટા દીકરી ઊભી રહી ગઈ, શું થયું? એટલે તરત ઘરમાં આવી ગયા, રડવા માંડ્યા પોક મૂકીને કે શું થયું બેટા? આ તો મારા પતિદેવ સાધુ બનીને ભિક્ષા માંગવા આવ્યા છે માં. હે? સાસુ આવ્યા બહાર, જોયું આ કરવી હતી, મારી દીકરીને રજડાવવી હતી તમારે? હજી જુવાન જોત, નાના બે દીકરા, આ શું કર્યું? આ છોડી દો ભેખ, અમારા કુટુંબને લજાવ્યું તમે. આ લાલજી સુથાર કે છે કુળ તજી નિષ્કુળ થયા.
અમે રે જળ ભરત વે જોગિયા. જો પોતે જ લખે છે કે જળ ભરત, સુખદેવ, વૃષભદેવ એના સરખો અમારો ઢાળો છે. હવે અમે સંસારમાં લપટાશું નહીં. આજથી કુળ તજી નિષ્કુળ થઈ ગયા. અમે રે જળ ભરત જોગિયા, ઈચ્છું નહીં ભાઈ ભોગજી. સાંભળીએ. હે અમે રે જડ ભરત જોગિયા, ઈચ્છું નહીં વૈભોગજી. અમે રે જડ ભરત જોગિયા, ઈચ્છું નહીં રે વૈભોગજી. જગત પદાર્થ જીવને રૂચે નહીં જેમ રોગજી. અમે રે જડ ભરત જોગિયા. પ્રીત સહુ શું પર હરે, કરશું કૃષ્ણ ભજનજી. મોરે અમારા મતમાં મૃગે કર્યું તો વિઘ્નજી. અમે રે જડ ભરત જોગિયા. સંતો એમ કે છે નિષ્કુળાનંદ સ્વામી એ જળ ભરતનો અવતાર હતા અને પોતે જ આ પ્રમાણ આપે છે કે મોરે અમારા મતમાં મૃગે કર્યું તું વિઘનજી. આજે પ્રીત સહુ સુ પર હરી અને હવે કરશું કૃષ્ણ ભજનજી. આગળ લખે છે કે છે ઉભાર્યો કંકુબાઈએ એની માના કહેવાથી પોતાના બે નાના દીકરા, માએ કીધું બેટા એનો વૈરાગ ઉતારવો હોય ને તો બે દીકરાને એના પગમાં માખી દે. એટલે માણસને પોતાના નાના બચ્ચા દીકરા જોવે ને તો વૈરાગ ઉતરી જાય, મોહ મમતા જાગી જાય. અરે એકલ શૃંગી એના નાના દીકરા જોયા, વિભાડક ઋષિ પાણી પાણી થઈ ગયા, ક્રોધ ઉતરી ગયો અને છોકરા રમાડવા માંડ્યા હતા. આખ્યાન છે આખું ભાઈ. ઋષિઓને પણ મોહ લાગી જાય તો આ તો સંસારી માધવ અને કાનજી બેને નાખ. એટલે કંકુબાએ બે દીકરાને લઈ અને ખોળામાં પગમાં મૂકી દીધા. ત્યાં તો હટી ગયા. લાલજી સુધાર હટી ગયા. હું વિભાંડક નથી, હું એકલ શૃંગી નથી, હું સહજાનંદ સ્વામીનો અનન્ય સેવક છું. કુળ તજીને નિષ્કુળ થયો છું. ભિક્ષા દ્યો છો કે નહીં? નહીં તો જાઉં છું, બીજેથી માગું છું. મારા પ્રભુ ભૂખા બેઠા છે, મને મોહ નહીં વ્યાપે. મને હવે પુત્રમાં મોહ નથી. મેં તો કેદુનો સંસાર ઉતારી નાખ્યો હતો, પણ રામાનંદ સ્વામીનું વચન હતું કે સમય આવે બોલાવી લેશું. આજે મારા પ્રભુએ બોલાવી લીધો છે, માટે દીકરાઓને લઈ લ્યો અને તમે પાળીને મોટા કરજો. જાઓ ભિક્ષા આપો. તો કે થોડી વાર ઉભા રહ્યો, દૂધ પાક પૂરી છેલ્લું ભોજન અમારા હાથનું જમતા જાઓ. તો શું બોલે છે ભરતરીની જેમ આગળ લખે છે સ્વામી, રહો તો રાજા રસોઈ કરો, જમતા જાવો રે જોગી રાજજી. ખીર નિપાવું ક્ષણું એકમાં, તે તો ભિક્ષાને કાજજી. અમે રે જડ ભરત જોગિયા. એ આહાર કારણ જે હવું ભોર હે, કરી એકની આશજી. તે જોગી નહીં ભોગી જાણવો, અંતે થાશે
વિનાશજી અમે રે જડ ભરત જોગિયા અમે રે જડ ભરત જોગિયા. નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે, આહાર કારણે ઊભો રહે તે જોગી નહીં ભોગી જાણવો, અંતે વિનાશ થવાનો. રોટલા આપી દીધા, દીક્ષા લઈ અને મહારાજની પાસે આવ્યા, ગુરુને જમાડ્યા, પોતે થોડું જીમા. આજે એના હૃદયમાં આનંદ આનંદ છે. સ્વપ્ને ન ગમે સંસાર રે, કોને કેમ કીજીએ, વમન થયું મન ઉતરું, એવો જાણ્યો આ સંસાર. સ્વામીના પદો એવા છે કે જે વાંચો અને વિચારો તો હૃદયમાં વૈરાગ્યના અંકુરો જાગવા માંડે અને સંસાર ઉતરી જાય. આવા તો એના પદો છે. પછી મહારાજે કીધું, નિષ્કુળાનંદ સ્વામી તમે અહીં જ રહો આધોઈમાં, હજી તમારા સગાની ઉપાધિ નથી ટળી, અહીંયા રહી અને સમજાવો અને અમારી આજ્ઞાથી યમદંડ ગ્રંથની રચના કરો. આમ તો નિષ્કુળાનંદ સ્વામીએ 24 ગ્રંથ લખેલા છે. 23 ગ્રંથ નિષ્કુળાનંદ કાવ્યમાં છે, 24મો ભક્ત ચિંતામણી. અને એ નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત એક ગ્રંથ છે, એનું નામ છે યમદંડ. 21 કડવા છે. લખો નિષ્કુળાનંદ સ્વામી તમે યમદંડની ગ્રંથની રચના કરો. અને મહારાજ મેં તો સુતારી કામ કર્યું 40-41 વર્ષ સુધી. વાહલો કુવાડો ફર્નિચર એ કયો તો કરી દઉં, મંદિરના બારહા કરું, બારીયું કરું, પણ કલમ કાળા અક્ષર કુવાડે માર્યા બાપ, નથી કાંઈ લખતા આવડતું. એમાં તમે તો કહો યમદંડ લખો, ગ્રંથ લખો અને પાછો કાવ્યમાં લખો એમ. મહારાજ કે નિષ્કુળાનંદ મુનિ જાઓ, અમારા આશીર્વાદ છે, લીટો કરશો એ અક્ષર થાય અને લખશો એ કાવ્યની પંક્તિ બની જાય, શબ્દને હાયરું થાય, તમારે ક્યાંય વિચારવું નહીં પડે. આમ લાઈનું થાય કે અમને લ્યો અમને લ્યો. અને ખરેખર નિષ્કુળાનંદ સ્વામીની કલમ તમે જુઓ કે વર્ષો જેનો પીએચડી થઈ ગયો હોય ને તો એ નિષ્કુળાનંદ કાવ્ય કે એ ગ્રંથો વાંચે ને ડોલી જાય એવી એની વાણી, જાગ જમાક, પ્રાસ અનુપ્રાસ, એવા જુદા જુદા રાગ ઢાળ અને અંદર પ્રભુ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય એવો ઠાસીને ભરેલું કે તમે વાંચો ને તો તમને ભગવાનમાં એવી પ્રીતિ થઈ જાય, સંસારમાંથી વૈરાગ થઈ જાય. એવા નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથો છે. યમદંડ લખો. જેમ સદાનંદ મુનિ ઉપર કૃપા કરી ત્રિકાળ જ્ઞાન આપ્યું અને સત્સંગ જીવન ગ્રંથ લખાયો ત્રિકાળ જ્ઞાનથી, એમ નિષ્કુળાનંદ સ્વામીને કીધું કે તમે મારા આશીર્વાદથી લખો અને લખ્યો છે ભાઈ. પછી ખુદ મહારાજે જોયેલો છે ગ્રંથ, આખો પ્રૂફ કરેલો છે. યમદંડ ગ્રંથ પ્રૂફ થયેલો છે. પછી તો નિષ્કુળાનંદ સ્વામી ઘણા ગ્રંથો લખ્યા. વૈરાગ્ય તો એવો કે પોતાના પુત્ર માધવજી, એની માએ દીકરો મોટો થયો ને કે જા તારા બાપને ગમે એમ કરી લ્યાય, એના વિના આપણે અનાથ છીએ. માધવજી ગયા વડતાલ બાપને લેવા, દીકરો આવ્યો. હવે આ તો કલમને જોરે કેટલાયને સાધુ કરી નાખ્યા અને ઉપદેશથી, અને એને ગગો સમજાવવા આવ્યો. એટલે પહેલાં તો ગોપાળાનંદ સ્વામી પાસે ગયા, દંડવત કરી બેઠા. સામે કે શું છે? કે પપ્પાને લેવા આવ્યો છું. એટલે સામે કે આને ખબર નથી પપ્પો આ જુદી રીતનો છે. સામે કે કાંઈ વાંધો નહીં, જાજો દર્શન કરતા જાજો અને તમારે તો રજૂઆત કરજો, હું તો કાંઈ ન કહું. ગયા છે. નિષ્કુળાનંદ સ્વામી તો કાવ્ય કાંઈક લખતા છે. આવ્યા દીકરે દંડવત કર્યા, દીકરો સત્સંગી, બધું કુળ જ સત્સંગી હતું આખું. દંડવત કર્યા બેઠા એટલે સ્વામી ઓળખી ગયા કે આવ્યો છે છોકરો. બેઠો એટલે સ્વામીએ વૈરાગ્યની વાતો ચાલુ કરી ભાઈ. એવી વૈરાગ્યની વાતો કરી જેમ બુદ્ધ ભગવાન તપશ્ચર્યા કરીને ભિક્ષા માંગવા જ્યારે પોતાની જ ઘેરે આવ્યા ત્યારે એની પત્ની યશોધરા
એણે બુદ્ધ ભગવાને પ્રશ્ન કર્યો કે તમે મારી સાથે પરણ્યા, આ તમારો નાનો દીકરો રાહુલ, તમે મારે ને મારા દીકરા માટે શું કર્યું? તમે અમારા બેયને સુખી કે ઉદ્ધાર ન કરી શકા, એ દુનિયાને સુખી કરવા તમે નીકળ્યા છો અને અહીંયા ભિક્ષા પાત્ર લઈ લાંબો હાથ કરો છો? એમ કરીને દીકરા રાહુલને કીધું, આને આપો તમારો વારસો. રાહુલને મોકલો ધક્કો મારીને. એટલે બુદ્ધ ભગવાને કીધું, બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. એટલે આ ભિક્ષાપત્ર તને વારસામાં આપું છું. અને છોકરા લઈ લીધું અને ભેગો થઈ ગયો હાલતો. ભગવાન બુદ્ધે રાહુલને પણ દીક્ષા આપી દીધી અને પાછળથી યશોધરા એની પત્નીને પણ દીક્ષા આપેલી છે. આ ઇતિહાસ કે છે. એમ નિષ્કળાનંદ સ્વામી દીકરાને એવી વૈરાગ્યની વાતો કરી અને પદ લખ્યું, ભાઈ જનુની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેરો વૈરાગજી. ગોપીચંદની માને તો અનુસંધાન લખ્યું જ છે સ્વામીએ, પણ પોતાનું હોત એમાં અનુસંધાન છે. પુત્રને પ્રેરો વૈરાગજી. અને એવી વાતો કરી, સંસાર નીકળી ગયો દીકરા, શું હવે સંસારમાં છે હોય મહારાજની પાસે. ભલે પિતાજી, હવે મારે સંસારમાં નથી જવું, મોકલો ગોપાળાનંદ સ્વામી પાસે. કર્યો સાધુ, આપી દીક્ષા, નામ પાડ્યું ગોવિંદાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીના મંડળમાં રાખ્યા. અને ગોપાળાનંદ સ્વામી એ ગોવિંદાનંદ જેવા તેવા નહીં હો. મહારાજ એમ બોલેલા, સિંહના તો સિંહ જ હોય ને, ક્યાંય વિષયમાં લેવાતા નહોતા. અને ગોપાળાનંદ સ્વામીએ સારંગપુરના હનુમાનજી પધરાવ્યા અને હનુમાનજી જેથી આવ્યા તેથી પહેલી આરતી નિષ્કળાનંદ સ્વામીના પુત્ર ગોવિંદાનંદ સ્વામીના હાથે, નૈષ્ઠિક વર એવા બ્રહ્મચારી હતા એને હાથે ઉતરાવી છે પહેલી આરતી. એનું બહુમાન કર્યું. આ હતા એમના પુત્ર. અને બીજા પુત્ર કાનજી હતા, એ પણ બહુ મહાન સત્સંગી બન્યા છે. નિષ્કળાનંદ સ્વામી કેવળ કાવ્ય કે એવું જ નહોતું, પણ એમાં કલા, શિલ્પ કલા પણ હતી. ધોલેરાના મંદિરમાં કમાન કરેલી છે, આજે પણ નમૂનો છે. અને નિષ્કળાનંદ સ્વામીના અમુક પદો, જનુડી જીવો, બીજા પદો ગાંધીજી પોતાના આશ્રમમાં હંમેશા ગવડાવતા. એટલે આશ્રમની ભજનાવલીમાં આ પદ છે. અને એ પદ અને નિષ્કળાનંદ સ્વામીના કીર્તનો સાંભળી અંગ્રેજ અધિકારી પ્રભાવિત થયેલા અને મળવા આવેલા ગયા, આ કોણ છે કે એની આવી મહાન રચના, ત્યાગને ટકે વૈરાગ વિના. અને ઠેઠ ધોલેરા આવેલા ત્યારે સ્વામી તો ઓલી કમાન શિલ્પ કરતા હતા. અને જ્યારે ઓળખાણ થઈ ત્યારે પેલા અંગ્રેજ અધિકારી પગમાં પડી ગયા કે આવા મહાન કવિ અને આવું કામ, તો કે આ તો સેવા મારા પ્રભુની ચાકરી છે. આવા હતા નિષ્કળાનંદ સ્વામી. અને એને યમદંડ લખ્યો એ આધોઈ ગામના ચોરામાં લખાયો છે. પહેલા આવેલો ગ્રંથ છે સ્વામીનો, અને એવો જ છે યમદંડ ગ્રંથ કે જેનું મંગલાચરણ આજે કરી અને આજની કથાને પૂરી કરીશું. તો સ્વામી કલમ ચલાવે છે યમદંડ ગ્રંથ. દ્રશ્ય ધારજો, આધોઈ ગામ એનો ચોરો, નવા નવા નિષ્કળાનંદ મુનિ અને મહારાજની પ્રેરણા, આશીર્વાદ અને ગ્રંથ લખે છે. શરૂઆતની 4 કડી આપણે મંગલાચરણ વાંચી. મંગળ રૂપયનુપ સમરતા સદ્ય સુખ મળે, સો સહજાનંદ સુખ રૂપ ભજતા ભવ દુઃખ ટળે. કરવા માંગલિક કાજ જન મન માં જે ઈચ્છા કરે, તે સમરે શ્રી મહારાજ તો વિઘ્ન તેના તરત હરે. એવા શ્રી ઘનશ્યામ નામે જેને નિર્વિઘ્ન થઈએ, વળી સરે સઘળા કામ તેને તજી બીજું સિદ્ધ ચહીએ. સર્વે સુખના સદન દુઃખ હરણ હરી દિન બંધુ, તે પ્રભુ થઈને પ્રસન્ન સહાય કરજો સદા સુખ સિંધુ. તે પ્રભુ પ્રસન્ન થઈ
સહાય કરજો સદા સુખ સિંધુ. આ યમદંડ ગ્રંથનું મંગલાચરણ છે. આવતીકાલે જ યમદંડ કથા શરૂ થશે, જેમાં યમદંડ ગ્રંથ કયા કયા શાસ્ત્રોમાં વર્ણન છે એ બધા શાસ્ત્રોના પ્રમાણો, યમ ગ્રંથમાં શું છે, યમરાજ, યમપુરી આ કોણ છે, એના માતા પિતા કોણ છે, ક્યારથી યમપુરીની શરૂઆત થઈ છે, યમપુરીના દંડ કોને માથે છે, કાર કર્મ અને માયા એની સજા કેવી રીતે મળે છે. આપણે સત્સંગી છીએ તો આપણે માથે યમપુરી હોય કે ન હોય, અને જે સત્સંગમાં હતા એવા કોઈ યમપુરીમાં ગયા છે કે નથી ગયા, એવી રજૂઆત સાથે કાલે યમદંડ ગ્રંથની શરૂઆત કરીશું. અહીંયા આજની કથા અહીંયા વિરામ આપે છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરિ કૃષ્ણ મહારાજ.